ગરંતભાઈ આશીર્વાદ ખૂબ ખૂબ ભણી ગણીને આગળ વધો એવી હું ગુરુજીના શરણોમાં મેં અગાઉ પ્રાર્થના કરી, હજી પણ પ્રાર્થના કરું છું. ચાંદ મુલામ ગુરુ મોટી, પુદા મુલામ ગુરુ પદમ, મંત્ર મુલામ ગુરુ વાચ્યમ, મોક્ષ મુલામ ગુરુ કૃપા. આટલી ઉંમરની અંદર સૌથી યુવા સરપંચ જોઈ આવે તો આ તમારા સરપંચ છે. બીજી શાળાઓમાં વાલીઓનું જે પ્રોત્સાહન મળે છે તે 5 ગણું મળે છે. એનો હું સાઈન સાથે પ્રમાણપત્ર આપું છું. હાલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય ગુરુદેવ મિત્રો. અને આજે છે શાળા પ્રવેશોત્સવ અને આપણા ગરંતભાઈને આજે બાલવાટિકામાં બેસાડવાના છે. એટલે કે છે પહેલા ધોરણથી નીચે કહેવાય અને હવે તો એ મોટી નિશાળે ભાઈ જાય છે ગરંતભાઈ આંગણવાડીમાંથી. જય માતાજી ગરંતભાઈ. આમ જો તૈયાર થઈ ગયા છે, આમ જો ભાઈ ઇન બિન મારીને કમ્પ્લીટ થઈ ગયા છે. વાહ, પહેલા જ દિવસે કે પપ્પા ડ્રેસ સીવડાઈ ગયો, ડ્રેસ સીવડાવી લીધો અને તૈયારી પણ એની બધી સ્કૂલે જવાની કરી નાખી છે. શું શું તૈયારી કરી છે બધી જુઓ તમે. ગરંતભાઈને આ લઈને બધું સ્કૂલે જવાનું છે. વસ્તુ જો આ બધી લઈ જાય છે. ચોકલેટ આવે અને અગરબત્તી અને આમાં છે શ્રીફળ છે. શ્રીફળ છે ને ગરંતભાઈ? તો શ્રીફળ ને એવું લઈ અને ગરંતભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે સ્કૂલે જવા. અને એને શું શું નવું શાળા પ્રવેશોત્સવમાં છે અને કેટલા બાળકો શાળા પ્રવેશોત્સવમાં આવ્યા છે તો સંપૂર્ણ તમને બતાવીશ. તો એ બરોબર ને ગરંતભાઈ? પહેલાં બે જવું ને? એટલે પહેલાં હું બાલવાટિકામાં, સોરી. સર્વપ્રથમ તો ભાઈ માતાજીના શરણોમાં પ્રાર્થના કરવાનું છે. પ્રથમ દિવસ છે ભાઈનો અને ભાઈ માં ચામુંડા માતાના શરણોમાં પ્રાર્થના કરે છે. જય ચામુંડા માતા રક્ષા કરજો અને અમારા ગરંતભાઈને કાંઈ પણ વિઘ્ન ના આવે દેતા ભણવામાં. હે ભાઈ? હોશિયાર બનાવજો અને માતાજી પાસે એવી કંઈક અપેક્ષા અને લાગણી રાખો અને અંદર પડેલા અભિમાનને બહાર કાઢાવજો. માતાજીને કહેજો કે મને વિદ્યા પ્રાપ્ત કરાવે. મનમાં સ્મરણ કરી લો માતાજીના ઓલામાં, બરોબર? માતાજીનો દીપ પ્રગટાવી દીધો છે તો હવે ગુરુ વંદના પણ ગરંતભાઈ ગુરુ વંદના જરાક કરી દો. ચાંદ મુલામ ગુરુ મોટી, પુદા મુલામ ગુરુ પદમ, મંત્ર મુલામ ગુરુ વાચ્યમ, મોક્ષ મુલામ ગુરુ કૃપા. વાહ, ગુરુ કૃપાના આશીર્વાદ તમારી માથે કાયમ સદાય વરસતા રહે એવી મસ્તરામ બાપાના શરણોમાં હું પણ પ્રાર્થના કરું છું ગરંતભાઈ. તો ગુરુ વંદના થઈ ગઈ છે. હવે તો પછી આપણે ભારતીય સંસ્કૃતિ અનુસાર માતા પિતાને પણ દંડવત પ્રણામ અથવા પગે લાગવું પડે. તો ગરંતભાઈ એ પણ એમની ફરજ બજાવે છે. ગરંતભાઈ આશીર્વાદ આપો ગરંતભાઈને અને કંઈક નોકરી લ્યો એવી અમે પણ અપેક્ષા રાખીએ છીએ. તો ગરંતભાઈ આશીર્વાદ ખૂબ ખૂબ ભણી ગણીને આગળ વધો એવી હું ગુરુજીના શરણોમાં મેં અગાઉ પ્રાર્થના કરી, હજી પણ પ્રાર્થના કરું છું. અને મને ભરોસો પણ છે કે જે ગુરુ મંત્ર છે એમની તાકાત છે. અને આની અંદર તમે સંસ્કાર તમે જોઈજો, સંસ્કારનું સિંચન પણ થયેલું છે. પણ આગળ જે શાળાની અંદર જાય પછી ખબર પડે. હે ગરંતભાઈ? અત્યારે તો એની યાદશક્તિ છે ને ગજબ છે કે જે ભણવા નથી જતો પણ એને જો ABCD આવડે છે, ગાયત્રી મંત્ર આવડે છે અને ગુરુ વંદના આવડે છે, રોજ કરે છે. અને રોજ મારા ઘરે હનુમાન ચાલીસા થાય છે. હનુમાન ચાલીસાને એવું બધું થતું હોય તો કાંઈ નડતરનું આપણે કાંઈ કોઈ વસ્તુ આપણે આવતી નથી. એટલે હું કાંઈ એમાં બહુ માનતો નથી. આ વસ્તુ રોજ કરવી જરૂરી છે. કરજો અને બાળકને પણ તમે શીખવાડજો. તો ચાલો જઈએ સ્કૂલે. અને ગરંતભાઈને કેવી ત્યાં તૈયારીઓ છે અને બધાએ અત્યારે સાહેબો પણ રાહ જોતા છે. એમના આચાર્યશ્રીને એ બધી તૈયારી કરીને બેસી ગયા ને આપણને સમય આપ્યો તો 11 વાગ્યાનો. 11 વાગ્યા છે ને જોઈએ કઈ રીતનો શાળા પ્રવેશોત્સવ કરે છે તો સંપૂર્ણ તમને હમણાં વિડીયોમાં બતાવું. તો ચાલો જઈએ હવે સ્કૂલે. આવી ગયા અમે પ્રાથમિક સ્કૂલમાં. એટલે કે હું પણ આ સ્કૂલમાં ભણતો. ગરંતભાઈ તો ગરંતભાઈ ચાલો પ્રવેશ દ્વાર અંદર, બરોબર ને? ચાલો સ્કૂલની અંદર આવો એટલે પ્રથમ સરસ્વતી માતાના શરણોમાં ગરંતભાઈ માથું ટેકાવો. જય સરસ્વતીમાં બોલો. વિદ્યા પ્રાપ્ત કરાવજો. આજે મારો પ્રથમ દિવસ પ્રાથમિક સ્કૂલમાં છે.
નવા નથી આજે ખીલશે કલમની શક્તિ પ્રગતિની નવી કહાની આજે ખીલશે કલમની શક્તિ અમારી શાળા શ્રી આકોલાળી પ્રાથમિક શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ના આ શુભ પ્રસંગે અમે અમારા ભવિષ્યના નિર્માતાઓ નાના ભૂલકાઓને શાળા પરિવારમાં આવકારીશું. સૌપ્રથમ તો આજના આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આદરણીય મહાનુભાવો, માનનીય ગુરુજનો, વાલીઓ અને મારા વહાલા મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 28 જૂન શનિવાર આ દિવસ આપણા માટે ખૂબ જ ખાસ છે. આજે આપણા આંગણામાં નાના ફૂલો જેવા ભૂલકાઓ શાળામાં પ્રવેશ કરી રહ્યા છે. હું સર્વપ્રથમ કાર્યપાલક વિજ્ઞાન સાહેબશ્રીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે અને તેમનું સ્વાગત મુસલમાન ગોહિલ લસ્તીબેન કરશે. પ્રવેશ મેળવે છે એમને શાળા તરફથી જે બાલવાટિકાની પુસ્તિકા છે એ ફૂલ સ્કેપ એક છાપરો ત્યારબાદ એક તાળીઓથી વધાવશું. મારું નામ કુંવર જાનવી છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ના શુભ પ્રસંગે મને બેટી બચાવો વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દીકરીઓ આપણા સમાજનું ઘરેણું છે. દીકરીઓ વિના ઘર સૂનું લાગે છે. દીકરીઓ વિના સમાજ અધૂરો છે. આદરણીય આચાર્યશ્રી, વંદનીય ગુરુજનો, વડીલો, મારા વાલીઓ અને વહાલા મિત્રો, મારું નામ વ્યાસગીરી કિશોરભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. શાળા પ્રવેશોત્સવ 2025-26ના આ શુભ પ્રસંગે મને વ્યસન મુક્તિ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જાણીએ છીએ કે વ્યસન એક એવો શ્રાપ છે કે જે આપણા જીવનને બરબાદ કરી નાખે છે. તંબાકુ, દારૂ, ગુટખા, સિગરેટ જેવા વ્યસનો આપણા શરીરની અંદરથી ખોખલું કરી નાખે છે. ફેફસા, હૃદય, લીવરને ગંભીર નુકસાન પહોંચાડે છે. એનએમએમએસ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર, જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવેલ હોય અને જે બાળકોની અગાઉના વર્ષમાં અને તેમના વાલીઓનું સન્માન કરવામાં આવશે. મકવાણા હેતશ્રીબેન હર્ષદભાઈ, ભેલ પ્રજ્ઞાબેન તુલસીદાસ, રાઠોડ ગ્રીનલબેન અશ્વિનભાઈ, પરમા તેજસ્વીબેન ભરતભાઈ, મકવાણા આસ્થાબેન આનંદભાઈ. સીઆરટી પરીક્ષામાં સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. કલ્પેશભાઈ, હું સરપંચ ગામના સરપંચશ્રીને વિનંતી કરું કે તેઓ એનએમએમએસ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીનું સન્માન કરે. ડાંગર નયનભાઈ, ચૌહાણ તીર્થભાઈ, વ્યાસ મોહિતભાઈ, મકવાણા વૈદિકભાઈ, ડાભી ચિંતનભાઈ, જાદવ રોહનભાઈ, રાઠોડ ઉર્વિશભાઈ, રૂબીલ જયદીપભાઈ. હવે આપણે અગાઉના વર્ષમાં 100% હાજરીવાળા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. વાળા અસ્મિતાબેન વિનોદભાઈ, ધોરણ 4, મકવાણા દિવ્યાબેન ભાવેશભાઈ, ધોરણ 7, જાદવ કિનલબેન સુરેશભાઈ. અભિનંદન પાઠવીએ અને તેમને તાળીઓથી વધાવીએ. શાળાના પ્રિન્સિપાલ ઇન્દ્રિત રાઠોડ સાહેબને આપણે વિનંતી કરીએ કે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પોતાનું વ્યક્તિત્વ છે આપ સૌને આપશે. માનનીય શ્રી એડી રાઠોડ સાહેબ. મહોત્સવ 2025 અંતર્ગત આપણી શાળામાં પધારેલ
લાઈફ કાર્યકલાપ બિઝનેસ નવા બંદર ભાવનગર સાથે પધારેલા વનરાજભાઈ, ગામના સરપંચ શ્રી, એસએમસી અધ્યક્ષ નરેશભાઈ, એ બધું સન્માનમાં ખાસ કરીને 100% હાજરીવાળા બાળકો, આખા વર્ષમાં એક પણ દિવસ જે બાળકો ગેરહાજર ન રહેતા હોય તો એ બાળકોની સાથે સાથે એના માતા પિતાને અભિનંદન દેવા છે કે આખા વર્ષમાં એક પણ દિવસ એને કોઈ પણ કામમાં ઘરે રોક્યા નથી. ઘણી વખત અમે આગ્રહ એવો રાખતા હોઈએ છીએ ઘરે નાનો પ્રસંગ હોય કે સગાવાલામાં જવાનું રડે એવું હોય તો બાળકોને ન લઈ જાઓ. ઘણી વખત રજા આપવાની નાય પાડતા હોઈએ છીએ. કામના દિવસો હતા એમાંથી 236 દિવસ હાજર રહ્યા છે. એટલે એ બધા બાળકોને અને એના માતા પિતાને વંદન. બીજો એક દુઃખ ઈ છે કે બાળકોને તૈયાર કરીએ, જો કે આપણા ગામના બધા વાલી આમ એગ્રી થયા છે કે ભાઈ મેં 6ઠા ધોરણમાં બીજે નહીં મોકલીએ, પણ અમને ગૌરવ જ છે. પણ જેમ વર્ષા કરશે એમ તો એ પાછા 6ઠા ધોરણવાળા એમ બધા બીજે પાછા દાખલ કરશે. જ્યારે વાલી સ્ટાફ મીટિંગ કરીએ ત્યારે આ મુદ્દાને ખાસ કહેતો હોય કે બીજા બધા ગામમાં જે વાલીઓનો સહકાર મળે છે એની કરતાં આપણા ગામમાં 5 ગણો મળે છે. માત્ર સારું લગાડવા માટે કહેતા હોય કે એવું નથી. તમે જોવો રાત્રિ કાર્યક્રમ આપણે કરતા હોય તો તે આપણે અમારે કોઈની જરૂર જ નથી. એટલે આવો નવો સહકાર મળતો રહે, હંમેશા શાળા સાથે જોડાયેલા રહો. ખાસ તો એ માટે મારે માઇક લેવું પડ્યું કે આજે 100% હાજરીવાળા અને આજે બધા સન્માનવાળા બાળકો છે એ બધાને આપણે ફરી વખત તાળી પાડી અને એનો અભિવાદન કરીએ. આટલી ઉંમરની અંદર સૌથી યુવા સરપંચ જોઈ આવે તો આ તમારા સરપંચ છે. તથા એસએમસીના અધ્યક્ષ તથા મંચસ્થ મહેમાનશ્રીઓ, પ્યારા બાળકો, વાલીઓ, 3 દિવસથી પ્રવેશોત્સવ ચાલુ છે. 26, 27 અને 28. એમાં આજે છેલ્લો દિવસ છે અને આ છેલ્લી શાળા છે. ટોટલ 9 શાળામાં જવાનું મને માન સન્માન અને સૌભાગ્ય મળ્યું. પણ પ્રિન્સિપલ સાહેબે હમણાં જે કીધું ને કે બીજી શાળાઓમાં વાલીઓનું જે પ્રોત્સાહન મળે છે તે 5 ગણું મળે છે, એનો હું સાઇન સાથે પ્રમાણપત્ર આપું છું. 9 શાળામાં 3 દિવસમાં મને કાલે પહેલી સ્કૂલ મીઠા ને સાહેબ, મીઠાની અંદર આનંદ થતો હતો કે આટલા બધા પેરેન્ટ્સ હાજર છે. બહુ સરસ એકતા છે ગામની, પેરેન્ટ્સની અવેરનેસ બહુ સરસ છે. પણ મિત્રો મેઢામાં જે સંખ્યા હતી ને તે 4 ગણી સંખ્યા અહીંયા પેરેન્ટ્સની બતાવી છે. એ તમારા ગામનો સૌંપ અને પેરેન્ટ્સની અવેરનેસ એ તમારી હાજરી એ ખુદ પ્રમાણપત્ર છે. અરે વાહ, કુમકુમ પગલી, વાહ સરસ.